ધારાસભ્ય ચૈતર વસાવા લોકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે, લોકો માટે લડી રહ્યા છે અને અત્યારે તે જેલમાં છે અને તેમના સમર્થનમાં આવ્યો છે મુસ્લિમ સમાજ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત નર્મદા જિલ્લો હોય કે પછી આસપાસના વિસ્તારો હોય ત્યાંના લોકોના હક અધિકાર માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે. ત્યાં રોજગારનો મામલો હોય કે પછી કોઈ ખાનગી કંપનીઓ છે તેમના થકી આ જે કર્મચારીઓ છે તેમના પીએફ કે અન્ય પેન્શનના મામલા હોય, સ્થાનિક વિસ્તારમાં પાણીની સુવિધા, ગટરની સુવિધા કે પછી રોડ રસ્તા, આરોગ્યનો મામલો હોય કે શિક્ષણનો મામલો હોય, આવા મામલે તેમણે આક્રમકતા દાખવી છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો પણ તેમણે ગાંધીનગર સુધી ઉઠાવ્યા છે અને અત્યારે તે જેલવાસમાં છે અને હવે એક પછી એક લોકો તેમના સમર્થનમાં આવી રહ્યા છે. અને તિલકવાડાના મુસ્લિમ આગેવાને શું કહ્યું છે તેમને પણ સાંભળો. યુવાનો પણ એમના આશિક કેમ છે કે એમને આ બધા માટે જગાડ્યા છે અને જગાડવાનું કારણ એક છે કે જોઈ રહ્યા છે કે દેશ આજે એવી દિશામાં જઈ રહ્યો છે કે જે આપણને તો ઠીક છે પણ આજના યુવાનો બેરોજગારીથી માંડીને જે વેઠી રહ્યા છે એમને પાછળથી પણ ખ્યાલ આવશે કે ખરેખર આ દેશ વેચાઈ ગયો છે, પતી ગયો છે. એ દિવસ ભાન આવશે પણ તે દિવસ આખો દેશ ખલાસ હશે, તે આપણી પાસે કઈ નહીં હોય. એટલે હમણાં કહેવાનો મતલબ કે આપણે જાગો. અત્યારે જે જાગી ગયા છે ને એ ચૈતરભાઈ જગાડ્યા છે આ બધા, અને હજુ પણ જાગો અને એક મોટી મેદની 2 તારીખે ભેગી થાય અને ગુજરાત તો ઠીક છે, દેશ અને વિશ્વમાં બી એનો પડઘો પડે અને આ કોરોનાના જે જો વેચાયેલા હોય કે જે પણ હોય એમને બી ભાન થવું જોઈએ કે ખરેખર આપણે જજમેન્ટ જે રોંગ આપીએ છીએ તો ખરેખર એ ખુરશી એક સત્યની ખુરશી હોય છે. પહેલા આપણે સાંભળેલું છે કે જજ જે ગમે તેવો હોય પણ એ જજ જ્યાં બેસે એ સત્યની ખુરશી હોય અને સત્ય સાચું જ હોય. પણ એ જમાનો ગયો હવે. પણ ભગવાન બી ઉપર જુએ છે, મોટો ન્યાયાધીશ તો ઉપરવાળો છે, એ ખરેખર સાચો ન્યાય આવશે એવી આપણને. આમ તિલકવાડાના મુસ્લિમ આગેવાન જે આદિવાસી વિસ્તારમાંથી જ આવે છે તેમણે કહ્યું છે કે તેમણે હર હંમેશ લોકોના હક અધિકાર માટે લડત આપી છે અને ધારાસભ્ય જેલમાં જવાથી લોકોનો જે અવાજ છે તે દબાઈ જશે અને તેમના સમર્થનમાં પણ તે હવે જોતરાવાના છે અને ડેડિયાપાડામાં પણ હવે જોવા જેવી કાલે થવાની છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.